સુરત શહેર એસઓજીમાં સૌથી મોટી કાર્યવાહી સચિન વિસ્તારમાંથી સામે આવી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું। શહેર એસઓજી અને પાલિકાની આરોગ્ય વિભાગ સાથે રાખી કરી કાર્યવાહી અંદાજિત 2000 કિલોથી વધુનો જથ્થો કબજે કર્યો। 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબજે કરવામાં આવ્યો। સુરત શહેર એસઓજીને સૌથી મોટી કાર્યવાહી મળી સચિન વિસ્તારમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો। એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું। શહેર એસઓજી અને પાલિકાનો આરોગ્ય વિભાગ સાથે રાખી કાર્યવાહી કરવામાં આવી। અંદાજિત 2000 કિલોથી વધુનો જથ્થો કબજે કરાયો હતો। 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબજે કર્યો હતો। પોલીસે 2 લોકોની અટકાયત કરી અલગ અલગ ઘીના નમૂના લઈ સેમ્પલ તપાસ માટે મોકલ્યા। તપાસમાં રિપોર્ટ આવ્યા બાદ પોલીસે ગુનો નોંધી શકે છે। સૂત્રો પાસેથી મળતી માહિતી તે પ્રમાણે ડુપ્લિકેટ હોવાનું લાગી રહ્યું છે। સુરત શહેરમાં ડુપ્લિકેટ ખાદ્ય વસ્તુઓ યથાવત છે। એસઓજીએ એક નકલી ઘીની ફેક્ટરી સચિન જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપેલ છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા। હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ કરતા હતા। અત્યાર સુધી સર કેટલા લોકોનો આ માલ વેચ્યો છે? અત્યારે 2 વર્ષમાં લગભગ ઘણા બધા વેપારીઓને માલ વેચ્યો છે। આખા સાઉથ ગુજરાતમાં આ લોકો સપ્લાય કરતા હતા। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।